ફર્સ્ટ ક્લાસ જમવાનું બની ગયું છે, ફર્સ્ટ ક્લાસ. શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, કેમ છો? મજામાં ને મજામાં જ હશો. ચાલો આજે આપણે બનાવવાના છે આલુ પરોઠા. 3 નંગ બટેકા લઈ લઈશું. હવે તેમાં 1 ચમચી મીઠું નાખી અને બાફવા મૂકી દઈશું. પરોઠા બનાવવા માટે આપણે લોટ લઈ લીધો છે. સ્વાદ મુજબ મીઠું નાખશું. હવે તેમાં મોવણ માટે 1 પાવરું તેલ લઈ લઈશું. ના બહુ કાઠો અને ના બહુ ઢીલો, મીડિયમ લોટ બાંધવાનો છે આપણે. લોટ છે તૈયાર અને 15 થી 20 મિનિટ માટે આપણે એક સાઈડ મૂકી દઈશું. બટેકા બફાઈ ગયા છે. આપણે મૂકી દીધું છે તેલ. 1-1.5 પાવડા જેટલું તેલ લઈ લીધું છે. હવે તેમાં નાખવાના આપણે સામગ્રી જોઈ લઈએ બધું. ટામેટું, લીલું મરચું અને 1 નંગ નાની એવી ડુંગળી લીધી છે, ધાણા અને લીંબુ નાખશું ખટાશ માટે. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો રાઈ નાખીશું, જીરું, ચપટી જેવી હિંગ નાખશું આપણે. હવે નાખીશું આપણે બધા થોડું એવું મીઠું નાખશું, જેથી શાકભાજી સરસ એવા ચડી જાય. સરસ મજાનું ચડી ગયું છે બધું શાકભાજી આપણું. હવે આપણે એમાં કરીશું મસાલા. લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરું અને ગરમ મસાલો. આપણે એમાં બટેકા એડ કરીશું અને સારું એવું મિક્સ કરી લઈશું. ઉપરથી લીંબુ નીચવી દઈશું અને હવે નાખીશું આપણે ધાણા. તૈયાર છે આપણો આલુ પરોઠાનો મસાલો. હવે આપણે પરોઠા બનાવવાનું શરૂ કરીએ તો તે પહેલાં આપણે લોટને આ રીતના ગોળ ગોળ ગુંડલું, વાટકાની જેમ ગોળ ગુંડલું કરી લઈશું. તેમાં આપણે દબાવી અને માવો ભરી લઈશું અને તે માવાને આપણે આ રીતના સરસ મજાનો અંદર દબાવી લઈશું અને પેક કરી દઈશું. પછી આ રીતના ગુંડલું બનાવી અને હલકા હાથે વણી લઈશું. આને એકદમ હલકા હાથે આપણે વણવા પડે, કારણ કે તેમાં બટેકાનો માવો ભરેલો હોય. જો દબાઈને વણવી આપણે તો પછી તે તૂટી જવાની શક્યતા રહે. પણ હલકા હાથે વણો ને તમે તો જો આ રીતના સરસ મજાના બની જશે. બની ગયું ને? હવે આપણે તેને શેકી લઈશું. ધીમા ગેસે સરસ એવા ચેડવી લઈશું. હવે આપણે આને તૈયાર છે આપણા આલુ પરોઠા, જે આપણે દહીં અને કેચઅપ સાથે સર્વ કર્યા છે. ફર્સ્ટ ક્લાસ જમવાનું બની ગયું છે, ફર્સ્ટ ક્લાસ.